નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વેચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે તમારી જોડે આવું સમકીલું આપણે કોઈ કાપડ હોય તો તમે એનો જોરદાર ઉપયોગ કરી શકો છો જન્માષ્ટમી માટે. તો આ રીતે મેં એક ચણિયો બનાવેલો અમરેલા ચણિયા ચોલીનો. તો એમાં મારે આ કાપડ વધેલું છે, તમે જોઈ શકો છો. મોર પીસનું આપણે પંખ હતું તે રીતના મારે એ કાપડ હતું. તો એ રીતના મેં ટુકડો રાખેલો. તો એમાંથી આપણે સુંદર મજાના બાલ ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાનના ડ્રેસ બનાવીશું, બરાબર, વાઘા બનાવીશું. તો કેવી રીતના બનાવવા, તેનું માપ શું છે તે તમને બતાવું. તો આ રીતે મેં ટુકડો કટ કરેલો છે. તો એની લંબાઈને પહોળાઈને બતાવું તમને. આ રીતે આપણે લંબાઈ માપી લઈએ એની, આ કાપડના ટુકડાની. તો આ રીતે મેં 31 ઇંચ મેં એની આ લંબાઈ કટ કરી એની પહોળાઈ બતાવી દઉં તમને. તો પહોળાઈ છે 6 ઇંચ, બરાબર. તો એ રીતે તમારે કટ કરવાનો છે કાપડનો ટુકડો. હવે તમને બતાવું તે રીતે આપણે કાપડમાં સિલાઈ લગાવવાની છે. આ રીતે કાપડને આપણે ફોલ્ડ કરી લેવાનો છે. આ કાપડને આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે અને આ કાપડને આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે. આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લઈએ. એક સિલાઈ લગાવી દઈએ. આ રીતે આપણે કાપડને ડબલ ફોલ્ડ કરેલું છે. તમે આ જે આપણે ડ્રેસ બનાવીએ છીએ બાલ ગોપાલનો, તે આપણે 2, 3 ને 4 નંબર સુધીના નંબરના બાલ ગોપાલ આવે છે તેને થઈ જાય એવું આપણે ડ્રેસ બનાવીશું. આપણે જે નાના આવે છે બાલ ગોપાલ એના માટે આપણે બનાવીએ છીએ. આ રીતે સામેની બાજુ પણ આપણે એ જ રીતે સિલાઈ લગાવવાની છે. આ રીતે આપણે કાપડને અંદરની સાઈડ ફોલ્ડ કરી અને આ રીતે આપણે સિલાઈ લગાવી દેવાની છે. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. એ જ રીતે સામેની બાજુ ને આ બાજુ બંને સાઈડે પણ આપણે બંને પાર્ટ જોઈન્ટ કરીને એક સિલાઈ લગાવી લઈએ. આ રીતે આ બાજુ આપણે સિલાઈ લગાવી લઈએ. આ રીતે એટલે બંને સાઈડ સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આ રીતે લેસ લેવાની છે, લેસ પટ્ટી. તો આ રીતે તમારે આપણે કોઈ બી તમે ઘરમાં આપણી પડેલી હોય એ યુઝ કરી શકો. મારી આ રીતના 2 અલગ અલગ ડિઝાઇનમાં 2 લેસ છે, તમે જોઈ શકો છો. હવે આપણે લેસ કેવી રીતના લગાવી તે તમને હું સમજાવું. આ રીતે આપણે એક સાઈડથી સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે આ જે ગળીવાળો ભાગ છે ત્યાં હું લગાવું છું, બરોબર. આ રીતે મેં તમને થોડું બતાવી દીધું. એ જ રીતે તમારે આ બધામાં આપણે લેસ લગાવવાની છે. તો હું લેસ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો એક લેસ પટ્ટી આપણી લાગીને તૈયાર થઈ ગઈ છે. બહુ સુંદર લાગે છે. આપણે બીજી આ રીતે લેસ લગાવવાની છે, નાની છે એ વચ્ચે લગાવવાની છે આ રીતે. અને બીજી આપણે
આ રીતે જે હું બતાવું તે રીતે આપણે લેસ લગાવવાની છે. તો એ રીતે હું લેસ પટ્ટી બંને લગાવી લઉં છું. આ રીતે તમારે ગોઠવતું જવાનું છે ને સિલાઈ લગાવતી જવાની છે. તો આ રીતે હું બંને લેસ પટ્ટી લગાવી લઉં છું. જે રીતના મેં બતાવેલું છે એ જ રીતે આવશે, એટલે બતાવતી નથી. તો એ રીતે તમે બંને લેસ પટ્ટી આપણે લગાવીને કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો આપણે લેસ પટ્ટી લગાવીને કમ્પ્લીટ કરી લીધી છે. આ રીતે મેં એક આડી પણ લેસ પટ્ટી લગાવીને કમ્પ્લીટ કર્યું છે. એ બંને સાઈડ આપણે આ રીતે લગાવી લેવાની છે. જે રીતના બતાવી તે રીતે જ લગાવવાની છે. તો મેં લગાવીને કમ્પ્લીટ કરી લીધું. તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે. આ રીતે તમારે જૂની લેસ પટ્ટી વધેલી હોય તેનો યુઝ કરીને તમે સુંદર મજાના આ રીતે બાલ ગોપાલના આપણે ડ્રેસ બનાવી શકો છો. ઘરે બેઠા રેડીમેડ જેવું તમે આ રીતે વાઘા બનાવી શકો છો. હવે આપણે શું કરવું તે તમને સમજાવું. આ રીતે આપણે ઉપરની સાઈડ આપણે ચપટી લેતી જવાની છે. હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે એકદમ બાજુમાં સુંદર મજાની આપણે ચપટી લેતી જવાની છે. આ રીતે એકદમ નજીક જે રીતના હું બતાવું છું તે રીતે તમારે ચપટી લેવાની છે. આ રીતે તમે અમ્બ્રેલા ઘેરમાં પણ બનાવી શકો. તેનો મેં વિડીયો એક અપલોડ કરેલો હતો મારી ચેનલમાં છે. એમાં સુંદર મજાના મેં બાંધણી આવે કાપડ આપણી જોડે હોય તો આપણે બાંધણીમાંથી કેવી રીતના કૃષ્ણ ભગવાનનો આ રીતે બાલગોપાલનો ડ્રેસ બનાવી શકીએ તેનો મેં વિડીયો અપલોડ કરેલો છે. તે તમે જોઈ લેજો. આ રીતના હું બતાવું તે બાજુમાં એકદમ નજીક તમારે ચપટી લેવાની છે. એ રીતે આપણે ટોટલ આપણે એ રીતે ચપટી લેવાની છે કે 4.5 સુધી આપણા આવવું જોઈએ, બરોબર? એટલી આપણે ચપટી લઈ લેવાની છે. તો મેં બતાવ્યું તે રીતે આપણે ચપટી લેવાની છે. તો હું ચપટી લઈને કમ્પ્લીટ કરી લઉં છું આ રીતે, બરોબર? આ રીતે આપણે ચપટી બધી લઈને કમ્પ્લીટ કરવાનું છે. તો હું કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે મેં ચપટી લઈ ને આપણે તૈયાર કરી લીધું છે. આ રીતે તૈયાર થશે. તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે. આ રીતે તૈયાર થશે. હવે તમને હું બતાવી દઉં તે રીતે આપણું ઉપરનું માપ આવશે કમરનું, બરાબર? તો આ રીતે માપી લેવાનું. 4.5 થી 5 ઇંચ બનવા જોઈએ. આપણે ટોટલ 5 ઇંચ આવે છે, બરાબર? તો આ રીતે મેં 5 ઇંચ આવ્યું છે મારે, બરાબર? તો તમારે 4.5 આવે અથવા 5 ઇંચ આવે તોય કંઈ વાંધો નહીં, બરાબર? આ રીતે તમારે બનાવી લેવાનું છે. ચપટી વધારે હતી એટલા માટે થોડું વધારે આવ્યું. હવે આપણે એક કાપડનો ટુકડો લેવાનો છે. તેની લંબાઈ ને પહોળાઈ બતાવી દઉં તમને. એ રીતે તમારે લેવાનું છે. આ રીતે તેની લંબાઈ છે 14 ઇંચ ને પહોળાઈ છે આપણે 1.5 ઇંચ, બરાબર? આ રીતે મેં એક પટ્ટી કટ કરેલી છે. હવે આપણે કેવી રીતનાનું ફિનિશિંગ લેવું તે તમને સમજાવી દઉં. આ રીતે રાખી દેવાનું છે, બરાબર? થોડું આપણે અહીંયા છોડી દેવાનું છે કાપડને ને આ રીતે આપણે લેતું જવાનું છે. આ રીતે આપણે બંને સાઈડ થોડું કાપડને છોડી દેવાનું છે. એ કેટલા ઇંચ છોડવું તે તમને સમજાવી દો. બંને સાઈડ એક સરખું રહેવું જોઈએ. 4 ઇંચ, બરાબર? 4 ઇંચ આ સાઈડ તો 4 ઇંચ આ સાઈડ, બંને સાઈડ 4 ઇંચ રહેવું જોઈએ. એ રીતે આપણે આ પટ્ટી છે ને આ રીતે રાખવાની છે નીચેના ભાગે ને આ આપણો સીધો પાર્ટ હોવો જોઈએ, બરાબર? આ રીતે આ સીધો પાર્ટ ને આપણી પટ્ટી ઉઠવી આ રીતે રાખી ને આપણે સિલાઈ લેતી જવાની છે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે પટ્ટીને જોઈન્ટ કરવાની છે. આ રીતે જે આપણે ચપટીની સિલાઈ લીધી એના ઉપર જ લેવાની છે. આ રીતે આ રીતે મેં સિલાઈ લગાવી લીધી છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું.
આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે જે આ પટ્ટી છે ને કેવી રીતના ફોલ્ડ કરવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરી લેવાનું ને આ કાપડને આ રીતે ફોલ્ડ કરવાનું છે. આ રીતે અંદરની સાઈડ ને આ કાપડ છે ને આ રીતે ફોલ્ડ કરવાનું છે અંદર. આ રીતે તમે જોઈ શકો છો. એક આપણે દોરી જેવું બનાવવાનું છે. બંને સાઈડ કાપડને ફોલ્ડ કરતું જવાનું છે ને સિલાઈ લગાવતી જવાની છે. તમને બતાવું તે રીતે તમારે કાપડને ફોલ્ડ કરવાનું છે. આ રીતે આ રીતે તમે મેથા જેવું કરી ઉપરનો બેલ્ટ બનાવીને તમે અંદર દોરી રાખીને પણ કરી શકો, અથવા હું બતાવું તે રીતે પણ કરી શકો. તમે જોઈ શકો છો આ રીતે. પાછું આ કાપડને આ રીતે ફોલ્ડ કરવાનું ને આ કાપડને આ રીતે ફોલ્ડ કરીને દોરી જેવું બનાવી દેવાનું. આ રીતે તમે જોઈ શકો છો. આપણે આ પટ્ટી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતે તમારે તૈયાર કરવાની છે. આ રીતે મેં તૈયાર કરી દીધી. તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે. આ રીતે થશે. આ રીતે આપણે કમ્પ્લીટ થશે. હવે આપણે એક નાનો કાપડનો ટુકડો લેવાનો છે. બતાવું તે રીતે તમારે લંબાઈને પહોળાઈ લેવાની છે. આ રીતે 14 ઇંચની આપણે લંબાઈ છે અને પહોળાઈ આપણે 2.5 ઇંચ છે. બરાબર. તો આ રીતે કાપડનો ટુકડો લેવાનો છે. તેને આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનો છે. આ રીતે આપણે કાપડના ટુકડાને ફોલ્ડ કરી, આ ઉથમું કાપડ છે, સીધું કાપડ આપણે અંદરની સાઈડ છે. બરાબર. આ રીતે રાખીને આપણે કાપડના ટુકડાને પલટાવી દેવાનો છે. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે 20 મદદથી આપણે આ કાપડના ટુકડાને પલટાવી લઈએ. તો કોઈ વસ્તુથી પલટાવી શકો છો. આ રીતે આપણે પટ્ટી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો. આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે મેં પટ્ટી તૈયાર કરી છે. હવે તમારે એમાં જે આપણે લેસ પટ્ટી હતી તે આપણે એક લેસ લઈને વચ્ચે આ રીતે લગાવીને કમ્પ્લીટ કરવાની છે. ફક્ત આપણે લેસને ફરતી સિલાઈ લગાવવાની છે. તો મેં તમને આગળ બતાવેલું કે એ રીતે લગાવવાની છે. તો એ રીતને હું લેસ લગાવી લઉં છું. આ રીતે આપણે લેસ લગાવીને પટ્ટી તૈયાર કરી લીધી છે. હવે આપણે પટ્ટીને કેવી રીતના સિલાઈ લગાવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે બંને પટ્ટીને ભેગી રાખવાની છે. બરાબર. એટલેથી એટલે સુધી આપણે સિલાઈ લગાવી દેવાની છે. એટલે સુધી. બરાબર. હું તમને બતાવી દઉં મેઝરમેન્ટ એ પ્રમાણે તમારે સિલાઈ લગાવી દેવાની છે. ટોટલ આપણે 3.5 ઇંચ આપણે સિલાઈ લગાવવાની છે. બરાબર. આ રીતે બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે. બંને પટ્ટીને આપણે ભેગી રાખીને સિલાઈ લગાવવાની છે. આ રીતે સિલાઈ લગાવી લીધી છે. તમે જોઈ શકો છો.
હવે આપણે જે આ કાપડ આપણે જે નીચેનો ભાગ છે તેનું મધ્ય કરવાનું છે કમરનું, બરાબર. મેં માર્કિંગ કરી દીધું. આ રીતે માર્કિંગ કરવાનું છે, ત્યાં આપણે આ રીતે લગાવી દેવાનું છે. આ રીતે જે આપણે સિલાઈ લીધેલી છે 3.5 ઇંચ જેટલું બાકી છે ત્યાં સુધી આપણે રાખીને આ રીતે સિલાઈ લગાવવાની. આને મધ્ય રાખવાનું છે. આ રીતે મધ્ય રાખીને આ રીતે આપણે સિલાઈ લઈને કમ્પ્લીટ કરી દઈએ. આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે. આ રીતે મેં સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે. તમે જોઈ શકો છો સુંદર મજાના આપણા આ રીતે વાઘા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે રેડીમેડ જેવા કૃષ્ણ ભગવાનના વાઘા કેવી રીતના બનાવવા, થોડા સમયમાં આપણે જે જન્માષ્ટમી આવી રહી છે તો તમે આ રીતે ઘરે પણ સુંદર મજાના તમે કૃષ્ણ ભગવાનના ડ્રેસ બનાવી શકો છો. તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે. આ રીતે કમ્પ્લીટ થશે. એકદમ ઘેરદાર બન્યા છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાના છે. આ રીતે તમે નાની મોટી સાઇઝમાં પણ બનાવી શકો. નેટના કાપડમાં, કોટનના કાપડમાં કોઈ બી તમે રીતે બનાવી શકો છો. તો આ રીતે મેં તમને સરળ રીતે સમજાવેલું કે નાના નાના ટુકડા હોય તો તમે ફેંકતાની લેસ પટ્ટી ને નાના ટુકડામાંથી તમે સુંદર મજાના ન્યૂ પેટર્ન ડિઝાઇનમાં તમે કૃષ્ણ ભગવાનના આ રીતે ડ્રેસ બનાવી શકો છો. તો આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે બેનો. તો તમારે મગાવવાની ઈચ્છા હોય તો તમે મગાવી શકો છો. કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે કોઈ પેટર્નવાળા કોઈ બી તમે સાઇઝના મગાવી શકો છો. મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.